चिंता संतानहंतारो यत्पादं स्वीयानन्दान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिराद्धस्य ज्ञानार्जनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च शब्दिर्विराजते योऽसौ पञ्चदारतये मम। धन्यवाद। प्रणाम दीजिए। પ્રભુદાસ નો પેલો પ્રસંગ એકવાર મહાપ્રભુજી ચાર વૈષ્ણવ સાથે ગોકુલ બિરાજતા હતા. એ પ્રભુદાસ, દામોદરદાસ, કૃષ્ણદાસ અને એક વૈષ્ણવ. જયારે એ લોકો પછી રૂપ સનાતન આવ્યા, દંડવત કર્યા, મહાપ્રભુજીને દંડવત કર્યા અને તેમને પૂછ્યું કે આ બધા કોણ છે? આ તો મહાપ્રભુજી કીધું આ બધા મારા સેવક છે. આ તો તેમને રૂપ સનાતને કીધું કે આ બધા આપ તો પુષ્ટિ માર્ગમાં છે, તો આટલા દુબળા પતલા શું કામ છે? આ તો પછી તેમને કીધું કે મહાપ્રભુજીએ કીધું કે આ મેં તેમને ના પાડી હતી કે તમે આ માર્ગમાં ના આવો. હવે ઈ નો ફલ ભુગતે છે. આ તો પછી જે રૂપ સનાતન કઈ સમજ્યા નહીં અને ઈમાંથી ચાલ્યા ગયા. અને પછી તે રસ્તામાં જતા હતા ત્યારે તેમને કૃષ્ણ ચૈતન્ય મળ્યા અને રૂપ સનાતને બધી વાત તેમને કીધી. અને પછી એમાં જયારે જેમ કેતા તે એનો ફલ ભુગતે છે, તો ઈ ઘડી બેહોશ થઈ જતા. એમ 3 વાર બોલ્યા અને 3 વાર બેહોશ થઈ ગયા. અને પછી જયારે ચોથી વાર તેમને હોશ આવ્યો ને તેમને કીધું કે એમને હાથ જોડીને કીધું કે હું હવે હું બોલી નહીં શકું. આ રૂપ સનાતને કીધું કે હું બોલી નહીં શકું હવે. આ તો પછી કૃષ્ણ ચૈતન્ય સમજી ગયા. અને આમાંથી શીખ મળે છે કે આપણે આપણી માર્ગની વાત ગુપ્ત રાખવી જોઈએ અને અન્ય કોઈને ના કહેવી જોઈએ. આમાંથી શબ્દ છે ગોકુલ. ગો એટલે ગાય, કુલ એટલે ગાયનો કુલ. અને ગોકુલ એક ચલતો ફિરતો ગાવ છે, કારણ કે ગાયને ચરાવવા એક જગ્યા ઘાસ પૂરી થઈ જાય તો બીજી જગ્યા ગાયને ચરાવવા જાય. જીજી મને આમાંથી પ્રશ્ન છે. અચ્છા, બધાઈ. પુષ્ટિ માર્ગ એટલે શું અને પુષ્ટિ એટલે શું અને જેમાં રૂપ. અને બીજો પ્રશ્ન છે કે રૂપ કૃષ્ણ ચરિત્ર ચૈતન્ય ઘડી બેહોશ થતા હતા. ઈ વાત ઉપર કે જયારે જે ફલ ભોગેથી વાત ઉપર બેહોશ શું કામ થતા હતા? મેં આ થોડા દિવસ પહેલા જ આ ભક્તિ જે ગ્રંથ ભણે છે ને એમાં મેં આ જવાબ આપ્યો હતો. આનો પુષ્ટિ જો એક શબ્દ છે પુષ્ટ. પુષ્ટ એટલે તંદુરસ્ત, હેલ્ધી. અને પુષ્ટિનો મતલબ થાય જેનાથી આપણે હેલ્ધી થઈએ, એટલે કૃપા. તો જ્યારે રૂપ સનાતન આવ્યા ત્યારે એમણે આ શબ્દ સાંભળ્યો હતો કે કોઈક માર્ગ છે ભક્તિનો. વલ્લભાચાર્ય એમણે આ પ્રકટ કર્યો છે માર્ગ, અને એને પુષ્ટિ માર્ગ કહેવાય છે. એટલે એમણે થોડા મજાકમાં
પુષ્ટિ શબ્દના અર્થનો જે પોપ્યુલર મિનિંગ છે એને ધ્યાનમાં લઈને અને શ્રી મહાપ્રભુજીને સાથે સેવકો હતા જે દુબલા પતલા હતા, રુચિર જેવા. તો એમને દેખાડીને એમણે કહ્યું કે નામ તો પુષ્ટિ માર્ગ છે, તો પુષ્ટિ માર્ગમાં જે આવે એ બધા તંદુરસ્ત હોવા જોઈએ, જાડા પાડા હેલ્ધી હોવા જોઈએ, તારા જેવા. ને તમારા પતલા આ જે શિષ્યો છે એ પુષ્ટિ માર્ગમાં આવ્યા છતાં પણ આવા દુબલા પતલા કેમ છે? શ્રી મહાપ્રભુજીનો કહેવાનો મતલબ એ હતો કે રૂપ સનાતન ખાઈ પીને એને જાડાપાડા થવાનો માર્ગ એ પુષ્ટિ માર્ગ, એવો પુષ્ટિ માર્ગનો ખોટો અર્થ સમજી અને મજાક કરી રહ્યા છે. અને પુષ્ટિ માર્ગનો સાચો અર્થ તો એ છે કે જેના ઉપર ઠાકોરજીની કૃપા થાય અને કૃપાથી જેને ઠાકોરજીમાં ભક્તિ જાગે. તો ઠાકોરજીની કૃપાથી ભક્તિ કરવાનો માર્ગ એ પુષ્ટિ માર્ગ. તો જ્યારે ઠાકોરજીની કૃપા થાય અને ઠાકોરજીમાં પ્રેમ થાય તો લોકમાંથી એ ભક્ત છે એની આસક્તિ છૂટી જાય. તો લોકમાં જે ખાવા પીવાનું ને બધું મળતું હોય કે જે બધા લોકો ખૂબ આનંદ મોદ કરતા હોય એમાં એની રુચિ ન રહી જાય તો એ દુબળો પતલો થઈ જાય. ઠાકોરજીની એને ઈચ્છા થાય કે ઠાકોરજી ક્યારે પ્રાપ્ત થશે, ક્યારે પ્રાપ્ત થશે, તો ઠાકોરજીની યાદમાં એ દુબળો પતલો થઈ જાય. તો લોકોને એમ દેખાય કે આ દુબળો પતલો છે, પણ ખરેખર તો એનો જે ભાવ છે કે ભક્તિ છે એ તો અંદરો અંદર વધી રહી છે, પુષ્ટ થઈ રહી છે. પછી મહાપ્રભુજી એમને આવો ઉત્તર આપ્યો કે મેં આમને આવવાની ના પાડી હતી કે તમારી જેમ ખાઈ પીને તગડા થવાનો માર્ગ છે એવું સમજીને પુષ્ટિ માર્ગમાં આવતા હો તો ના આવતા. પણ મારા જે શિષ્યો છે એમને તો પુષ્ટિ માર્ગનો સાચો અર્થ સમજ્યો હતો, તમારી જેમ ખોટો અર્થ નતો સમજ્યા. અને જે સાચો અર્થ સમજ્યા હતા એનાથી જ એ આકર્ષિત થઈને આ માર્ગમાં આવ્યા કે એમને તો શરીર તંદુરસ્ત થાય કે ન થાય, ભક્તિ તંદુરસ્ત થવી જોઈએ એ વિચારથી આવ્યા. અને એટલે દુબળા પતલા દેખાઈ રહ્યા છે પણ અંદરથી તો બહુ જ તગડા છે. તો રૂપ સનાતન આ વાત ન સમજ્યા, પણ એ વાત એમના ગુરુને કહી તો ગુરુ સમજ્યા. તો આ એટલી ઊંચી વાત હતી કે જે વાત સાંભળીને ને કૃષ્ણ ચૈતન્ય બેહોશ થઈ જતા વારંવાર. સમજાયું? જી જી જી. શાબાશ. હવે પ્રણામ જી જી. તે હું કીર્તન કરું? કર. શોભિત કરનાવનીત લિયે, શોભિત કરનાવનીત લિયે, શોભિત કરનાવનીત લિયે, શોભિત કરનાવનીત લિયે, ઘોટુરુ ન ચલતા રે નૂતન મંડિત, મુખ દધિલે પાકિયે, શોભિત કરનવનીત લિયે,
दुखद दिले दिए रोबित करनवली तारिये चारु कपोल लोल लो चन छवि गोरोचन को तिलक दिए चारु कपोल लोल लोचन छवि गोरोचन तिलक दिए लर लटकन मानो मत मधुपगन मादिक मधु ही पिए शोभित करनवनीत लिए लटकन मानो मादिक मधुजी पिए शोभित करनवनीत लिए कठुला कंठ वज्र के हरिनख राजत है सखी रुचि रहिए कठुला कंठ वज्र के हरिनख राजत है सखी रुचि रहिए धन्य सूर को पालय सुख कहा भयो सत कल्प जिए शोभित करनवनीत लिए धन्य सूर को पालय सुख कहा भयो सत कल्प जिए शोभित करनवनीत लिए शोभित करनवनीत लिए शोभित करनवनीत लिए दीदी થઈ ગયું हाँ बहुत सुंदर हो હું કરું આગળ શ્લોક કાલના અધ્યયનનું આવર્તન કરું કાલના અધ્યયનમાં એવું જોયું હતું કે જે ઇન્દ્રિયનું જ્યારે ભગવત કાર્યને વિશે સ્પષ્ટપણું ન દેખાય ત્યારે તે ઇન્દ્રિયોનો વિશેષ કરીને નિગ્રહ કર્તવ્ય છે એ પ્રમાણે નિશ્ચય છે. તો એનામાં એવું જોયું હતું કે કોઈ ઇન્દ્રિયોનો કાર્ય પ્રભુ સેવામાં ન લાગતો હોય તેવું લાગે તો ત્યારે તે ઇન્દ્રિયના કાર્યને છોડવા જોઈએ. તો આના પહેલાના જે શ્લોકમાં બધી જ ઇન્દ્રિયોને પ્રભુમાં લગાડવી જોઈએ અને કઈ રીતે લગાડવી જોઈએ એની મહાપ્રભુજી આજ્ઞા નથી કરી રહ્યા કે આનું આ જ યુઝ આને આવી જ રીતે કરવો, પર આમ ઓપ્શન આપી રહ્યા છે કે આ ઇન્દ્રિય છે તો તમે આને આવી રીતે પ્રભુમાં લગાડી શકો છો. તો આપણી જે અમુક ઇન્દ્રિયોનો કાર્ય એકદમ સ્પષ્ટ છે, જેમ કે જે દર્શન કરવાની, જે આંખ દ્વારા આપણે દર્શન કરી શકીએ, ત્વચાથી સ્પર્શ કરી શકીએ, પછી જે હાથ એટલે કૃતિ પ્રભુમાં લગાડી શકીએ, પછી ગતિ એટલે પગ એટલે આપણે પ્રભુ માટે દોડ ભાગ કરીએ,
પછી જે શ્રવણ કરીએ કાનથી ને કીર્તન કરીએ મુખથી. તો અહીંયા જે ઇન્દ્રિયનો આ બધી ઇન્દ્રિયો છે જે આપણે જોઈ શકીએ છીએ કે આપણે ખબર પણ પડે છે કે ડાયરેક્ટલી પ્રભુ સેવામાં પ્રભુ સેવામાં વિનિયોગ થાય છે. તો અહીંયા જે ઇન્દ્રિયોનો ઉલ્લેખ કર્યો છે તેના ઉદાહરણથી જે ઇન્દ્રિયોનો જે પણ બીજી ઇન્દ્રિયોનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો તેના કારણે પણ સમજી લેવું જોઈએ. જેમ કે અહીંયા એક જે નાક દ્વારા જે સુગંધ છે એ વાળી ઇન્દ્રિયોનો અને બીજો જેમ જીભ છે એનાથી જે સ્વાદ લેવાનો જે બે છે એ નથી લેવામાં આવ્યા. અહીંયા એનો નથી સમજાવવામાં આવ્યો ઇન્દ્રિયોનો કાર્ય. તો એને આના પ્રમાણે સમજી લેવો જોઈએ કે જે પ્રભુનો આપણે ભોગ જ્યારે જે સમયે જેમ પ્રભુની સેવા કરતા હોઈએ એનામાં આપણે એવું કંઈક આપણે કંઈક ઠાકોરજી માટે ભોગ તૈયાર કરતા હોઈએ ને એનામાં એવી કોઈ વસ્તુ આવે જે આમ કડવી થઈ શકે, જેમ કકડી થઈ કડવી પણ થઈ શકે ને એવી થઈ શકે. તો એને ટેસ્ટ કરીને જોવું પડે કે કેવી છે. તો એના માટે કરવું જોઈએ. આ તો પછી પ્રભુનો ભોગ મહાપ્રસાદ ને પ્રભુનો મહાપ્રસાદ છે એ ભાવનાથી એને લેવું તો આપણે જે રસેન્દ્રિય છે એનો વિનિયોગ થશે. બીજો કે જે સુગંધ છે તો પ્રભુ જે ભોજન બનતો હોય ને આપણે આમ ક્યારેક સુગંધથી પણ ખબર પડી જાય કે કેવો બને છે. તો એ ભાવનાથી સૂંઘવું જોઈએ કે ગંધ લેવી જોઈએ કે આ કેવો છે, કેવી સુગંધ છે કે પ્રભુ એટલે કે આમાં એટલે અગર કોઈક સામગ્રી આમ થોડી બરી જાય તો આપણે આમ એના સુગંધથી એમ સમજણ પડી જાય કે બરાબર નથી. તો આપણે એને પાછો કંઈક એનામાં ચેન્જીસ કે જે પણ એને કરી શકીએ તે કરી શકીએ. તો એવી રીતે આ બધી ઇન્દ્રિયોનો પણ અહીંયા સમજવું જોઈએ. તો જ્યારે જે સમયે જે ઇન્દ્રિયોનો પ્રયોગ પ્રભુ સેવામાં છે ત્યારે તે કરવો જોઈએ, નહીં તો નહીં કરવો જોઈએ. જેમ અહીંયા બે શબ્દનો પ્રયોગ થયો છે, યસ્ય અને યદા. તો એટલે કે જ્યારે અને જેનો અને જ્યારે. તો જે ઇન્દ્રિયોનો જ્યારે પણ પ્રભુ સેવામાં પ્રયોગ કરવો જોઈએ, જે પ્રયોગ થવું જરૂરી છે ત્યારે તે સમયે ત્યારે તે કરવો જોઈએ. જેમ આપણે એક્ઝામ્પલ આપ્યું તો કે અગર આપણે ઠાકોરજીને શ્રૃંગાર કરતા હોઈએ તો ત્યારે આપણે ખાલી આપણી કૃતિ એટલે કે હાથ અને જે દર્શન છે જે આંખથી બસ એટલું જ આ બે ઇન્દ્રિયોનો પ્રયોગ કરવો જોઈએ. એનામાં આપણે પછી આપણે આમ જે કીર્તન ને મુખથી ઠાકોરજીને એકદમ નજદીક હોય તો બોલ કે એવું બધું નહીં કરવું જોઈએ. નહીં તો પછી આપણે પાપ લાગી શકે. કેમ કે આપણા મોઢામાંથી કંઈક નીકળી જાય તો પાણી વાળી નીકળે તો પછી એ પ્રભુ પર છીંટા પડે તો એટલે એ મોટો અપરાધ થઈ શકે છે. તો એનો અહીંયા જે નિગ્રહ કરવો જોઈએ. એટલે એ જે ઇન્દ્રિયનો પ્રયોગ તે સમય ન કરવો જોઈએ. જ્યારે જે સમયે ઇન્દ્રિયનો પ્રયોગ કરવો જોઈએ એ જ સમય કરવો જોઈએ. એટલે હમણાં જેની જરૂર નથી એને મૂકી દેવું જોઈએ. તો જેમ આપણે બીજા 84 વૈષ્ણવની વાર્તામાં એક્ઝામ્પલ આવ્યા હતા કે જેમ દામોદરદાસ સંભળવાળા હતા, એમના ઠાકોરજીનો મંદિર હતો એકદમ પેક જેવો હતો અને બહુ ગરમીના દિવસો હતા. તો એ તો પોતે દામોદરદાસ તો બારે સૂતા હતા અને એમને ઠાકોરજીને ગરમી થતી હતી. બીજા દિવસે જયારે દામોદરદાસજીને આ વાત ખબર પડી તો એમણે એવું નિશ્ચય કર્યું કે જ્યાં સુધી ઠાકોરજીનો મંદિર નહીં બને ત્યાં સુધી હું અન્ન નહીં લઉં, અન્ન જલનો ત્યાગ કરીશ. તો પછી એમના પત્નીએ કીધું કે આ તો મહિના દિવસનું કામ છે. તો એમણે એવું કહ્યું કે અન્નનો ત્યાગ કરીશ. તો જે અન્નનો ત્યાગ એમણે કર્યો એટલે કે અન્નનો નિગ્રહ કર્યો. તો એવી રીતે આપણે સમજી શકીએ. તો જે મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે જેટલો થઈ શકે એટલી બધી જ ઇન્દ્રિયોનો પ્રયોગ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પ્રભુની સેવામાં કરવો. કેમ કે તેના માટે આપણે સમર્પણ કર્યો છે. આપણે સમર્પણ એના માટે જ કર્યો છે કે આપણે બધી જ ઇન્દ્રિયો પ્રભુ સેવામાં લાગી શકે. તેથી મને એવું સમજાયું હતું. હા, ઠીક, સુંદર.
દીદી આગળ કરું? હા, કરો. નિરોધાવસ્થાપન્ન ભક્તિથી ઉત્કૃષ્ટતર પુષ્ટિ ભક્તિમાં બીજ કોઈ પણ સિદ્ધિ સંભવ નથી. નાતઃ પરતરો મંત્રો, નાતઃ પરતરઃ સ્તવઃ, નાતઃ પરતરા વિદ્યા, તીર્થમ નાતઃ પરાત પરમ. આ નિરોધથી બીજો મંત્ર નથી, આથી મોટું બીજું સ્તોત્ર નથી, આથી બીજી વિદ્યા નથી, અને આથી બીજું મોટું તીર્થ નથી. એટલે અહીંયા નિરોધાવસ્થા છે એનો એ કેટલો ઉત્કૃષ્ટ છે એ પુષ્ટિ માર્ગમાં, કે એની શું સ્થિતિ છે એ સમજાવવામાં આવે છે, કે એનો કેટલો મહત્વ છે, કે આ નિરોધ અગર થઈ જાય તો એ નિરોધ જેવું કોઈ બીજું મંત્ર નથી, કે નિરોધ થઈ જાય તો એના માટે આપણે કોઈ બીજા મંત્રને આપણે એવું બધું પૂજવું ન જોઈએ. એનાથી મોટું કોઈ સ્તોત્ર છે એ પણ નથી, કોઈ બીજી વિદ્યા છે. નિરોધ અગર સમજાઈ જાય, નિરોધ અગર આવડી જાય, જે આસક્તિ છે એ દળ થઈ જાય, તો વિદ્યા પણ કોઈ છે એના આગળ ફીકી છે, અને જે બીજું કોઈ મોટું તીર્થ પણ નથી. તો આપણે 84 વૈષ્ણવની વાર્તામાં પણ આવ્યું છે કે એક વૈષ્ણવ હતા, એમને કોઈ બીજો તીર્થમાં એમની દેહ છૂટવાની હતી, તો એમણે કીધું મારા ઠાકોરજીના ચરણોમાં જ દેહ છોડીશ. એમના જે પરિવારજનો હતા એમને કોઈ તીર્થમાં લઈ ગયા, તો એ બધા એકદમ સારા થઈ ગયા. પછી પાછા જયારે એમના ઘરમાં ઠાકોરજી પાસે આવ્યા, ત્યારે ઠાકોરજીના ચરણોમાં જ એમની દેહ છૂટી, એટલે એમને દ્રઢ આસક્તિ થઈ હતી. પછી જેમ ભોલામિશ્રની વાર્તામાં આવે છે કે એમને વિદ્યા માટે તપ કર્યો સરસ્વતીજીનો. તો સરસ્વતીજીએ પેલા એમને કીધું કે હું તમને વિદ્યા નહીં આપી શકું. પછી ઠાકોરજીએ કીધું કે વિદ્યા આપી દો. તો પછી વિદ્યા દેવા આવે તો એમણે કીધું કે મને વિદ્યા નથી ખપતી, હવે મને ઠાકોરજી જ ખપે છે. તો એવી રીતે વિદ્યા પણ નથી, નિરોધ અગર થઈ જાય ને. આપણે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવ દેવકી પુત્ર એવા મંત્રો એકસ્ય નામાની યાની કર્મપી એકમ તસ્ય દેવસ્ય સેવા, એમાં પણ જોઈએ છે કે ઠાકોરજી ના શ્રી કૃષ્ણ શરણામણના અલાવા કોઈ બીજો મંત્ર એનાથી વધારે કોઈ મહત્વપૂર્ણ મંત્ર નથી. તો જે નિરોધ અવસ્થા પર છે એટલી ઉત્તમ અવસ્થા છે. તો એના અલાવા કોઈ બીજી વસ્તુ એ સૌથી સર્વોત્તમ છે, એટલે નિરોધ જ સૌથી સર્વોત્તમ છે એવું અમે સમજાવવામાં આવ્યું છે ને ઉપસંહાર કરવામાં આવ્યું છે આ ગ્રંથનો, જે મને એવું સમજાયું. સુંદર. જો ધ્યાનથી સમજો એ વારોવામાં, તેમ આના ઉપક્રમમાં કહ્યું છે કે ભક્તિ જે નિરોધની અવસ્થા ઉપર પહોંચેલી જે ભક્તિ છે, એનાથી શ્રેષ્ઠ પુષ્ટિ માર્ગમાં બીજું કંઈ હોઈ શકતું નથી. તો નિરોધની અવસ્થા ઉપર પહોંચેલી ભક્તિનો મતલબ જે સાધન રૂપ નિરોધથી, જે હરિમૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી તત્રહી, ત્યાંથી જે વર્ણન કર્યું બધી ઇન્દ્રિયોનો ભગવાનમાં વિનિયોગ, એ પ્રભુની સેવા દ્વારા શક્ય બને, સમર્પણ દ્વારા શક્ય બને. અને તે પહેલા જે બધું બતાવ્યું છે તે ગુણગાન દ્વારા. ત્રીજો કલ્પ બતાવ્યો ભગવદીયના સંગથી, ઉદ્ધવજીનો ઉદાહરણથી. તો જે કોઈ પણ રીતે ભગવાનમાં, શ્રી કૃષ્ણમાં એવી આસક્તિ થઈ જાય કે જે આસક્તિને કારણે શ્રી કૃષ્ણ સિવાય બીજું બધું ભૂલાઈ જાય, એ જે અવસ્થા છે નિરોધની, એ શ્રેષ્ઠતમ અવસ્થા છે. ભક્તિ માર્ગીને એ જ અવસ્થાને પ્રાપ્ત કરવાની અભિલાષા હોય છે. અને જીવતા જીવ ભક્ત છે એના માટે આનાથી વધારે બીજું કોઈ ફલ હોઈ ન શકે. કેમ કે ભક્ત પોતાની સામર્થ્યથી તો બીજું શું કરી શકે? આટલું જ કરી શકે કે બીજા બધાની સ્મૃતિ એની નષ્ટ થઈ જાય અને કેવલ પ્રભુની સ્મૃતિ બનેલી રહે. તો ભક્તિ માર્ગમાં આ જ પરમ ફલ છે.
એટલે હવે અંતિમ જે શ્લોક છે એમાં અતઃ પરતરો મંત્રો ન, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવાનમાં આસક્તિ થવાથી વધારે શ્રેષ્ઠ બીજો કોઈ મંત્ર હોઈ શકતો નથી, અથવા મંત્રોથી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એ સિદ્ધિ પણ નિરોધથી વધારે શ્રેષ્ઠ હોઈ શકતી નથી. ઘણી બધી સિદ્ધિઓ સ્તુતિગાનથી પ્રાપ્ત થતી હોય છે. તમે આ સ્તોત્રનો પાઠ કરો તો આ ફલ મળે, આટલી વખત પાઠ કરો તો આ ફલ મળે. પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે આ નિરોધ માર્ગમાં પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ રૂપ જે નિરોધ છે એની પ્રાપ્તિના આગળ કોઈ પણ સ્તોત્રથી પ્રાપ્ત થતી સિદ્ધિ પણ શ્રેષ્ઠ નથી. વિદ્યા પણ ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરાવે છે. તે જ રીતે તીર્થોથી પણ અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થવાનું વર્ણન મળે છે. પણ શ્રી મહાપ્રભુજી એનો પણ નિષેધ કરે છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ રૂપ જે ભક્તિ છે એની સિદ્ધિ થાય એનાથી શ્રેષ્ઠ કોઈ વિદ્યા પણ ફલ નથી આપી શકતી કે ન કોઈ તીર્થ ફલ આપી શકે છે. તો આનાથી પરાત્પર બીજું કંઈ નથી. તાત્પર્ય થયું કે જે કોઈ પણ ઉપાય કરવા એ ઉપાયનું લક્ષ્ય ભગવદ આસક્તિની સિદ્ધિ એ હોવું જોઈએ. પ્રભુ સિવાય બીજાનું વિસ્મરણ તો આસક્તિનું આનુષંગિક ફલ છે. એ ફલ ઉપર ફોકસ નથી કે બીજું બધું ભૂલાય, કેમ કે એના માટે તો અલગ પ્રયત્ન કરવાની એટલી જરૂર નથી પડતી કે જો આસક્તિ થઈ તો આપોઆપ જ બીજું ભૂલાઈ જાય છે. તો એવી આસક્તિ પ્રભુની પ્રાપ્ત થાય કે જેનાથી બીજું બધું ભૂલાઈને કેવલ પ્રભુ જ યાદમાં રહે, એને નિરોધ કયો છે અને એ જ પરમ ફલ છે. અને આ જાતની અવસ્થાની સિદ્ધિ થાય એનાથી અધિક ન તો કોઈ મંત્રની સિદ્ધિ છે, ન સ્તોત્રથી પ્રાપ્ત થતી સિદ્ધિ આનાથી શ્રેષ્ઠ છે, કે ન વિદ્યા કે ન તીર્થથી પ્રાપ્ત થતી સિદ્ધિ એનાથી શ્રેષ્ઠ છે. તો આ રીતે અહીંયા આ નિરોધ લક્ષણ ગ્રંથ સંપૂર્ણ થાય છે. અને આને ભક્તિવર્ધિની સાથે હવે ફરીથી તો લભતે સુદૃઢામ ભક્તિમ સર્વતોપ્યધિકામ પરામ, એ જે ભક્તિવર્ધિનીમાં કહ્યું કે જેને પ્રભુમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન થયું છે, તે પછી એ વ્યસનના આગળ જે ફલ પ્રાપ્ત થાય છે એ ફલ જેને સુદૃઢા પરા ફલરૂપા ભક્તિ તરીકે ત્યાં વર્ણવવામાં આવ્યું છે એ આ નિરોધ રૂપ ફલ છે. તો આ રીતે નિરોધ લક્ષણ ગ્રંથ અને ભક્તિવર્ધિની ગ્રંથ એનો પરસ્પર જે સંબંધ છે એ પણ આપણને સમજમાં આવે છે. અને આ સેવાફલ ગ્રંથથી પૂર્વનો એટલે સેકન્ડ લાસ્ટ ગ્રંથ છે ષોડશ ગ્રંથનો. આના પછી સેવાફલ ગ્રંથ આવતા ષોડશ ગ્રંથ સંપન્ન થાય છે. આ જે ફલ છે એને આપણે એમ કહી શકીએ કે ફલના જે બે પ્રકાર હોય એટલે મુક્તિરૂપ ફલ છે એને આપણે ગણતરીમાં લઈએ તો બે પ્રકારના મુક્તિનું વર્ણન મળે છે, એક જીવન મુક્તિ અને એક વિદેહ મુક્તિ. તો જો એ રીતે આ ફલને આપણને સમજવું હોય તો ભક્તના માટે નિરોધની અવસ્થા પ્રાપ્ત થાય એની જીવન મુક્તિ બરાબર કહી શકાય. એટલે જીવતા જીવ એ મુક્ત થઈ ગયો, બધા બંધનોથી છૂટી ગયો.
કોઈ બંધન હવે એના ઉપર રહ્યું નહીં, કેમ કે જગતનું વિસ્મરણ થઈ ગયું, કેવલ ભગવાનની સ્મૃતિ છે. તો એને હવે બંધન શેનું રહે? હવે રહે છે વાત વિદેહ મુક્તિની. કેમ કે વિદેહ મુક્તિ છે એની અભિલાષા ભક્તને હોય કે ન હોય, પણ દરેક મનુષ્ય છે એનું આયુષ્ય નિર્ધારિત હોય છે. આયુષ્ય સમાપ્ત થાય એટલે એને આ લોકનો ત્યાગ કરવો જ પડે છે. તે પછી જે જીવાત્મા છે એને ક્યાં વિશ્રામ મળે છે એ પ્રભુના હાથનો વિષય છે, પણ એ એની નિયતિ છે. એટલે ઈચ્છે કે ન ઈચ્છે એ તો થવાનું જ છે ક્યારે ને ક્યારે. તો જેને આ જીવન મુક્તિ રૂપ નિરોધની સિદ્ધિ પ્રાપ્તિ થઈ છે એને હવે વિદેહ મુક્તિ શું પ્રાપ્ત થશે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી પછી સેવાફલ ગ્રંથમાં કરે છે. તો આ રીતે એક બાજુ તો ભક્તિવર્ધિની ગ્રંથ અને તે જ રીતે નિરોધ લક્ષણ ગ્રંથમાં સંન્યાસ નિર્ણય એ બંને સાથે આ ગ્રંથ સંગત થાય છે. અને બીજી તરફ અંતિમ જે ગ્રંથ છે 16મો સેવાફલ એની સાથે આની સંગતિ થાય છે. તો આ રીતે અહીંયા ગ્રંથનું નિરૂપણ પૂરું થયું. આજે પણ શ્રી શ્યામદાદાના પ્રવચન છે એટલે આપણે બહુ વધારે નહીં લઈએ. ભક્તિ સમજમાં આવ્યું ને તને? જી જી જી. હા ભલે.